રાજપીપળાના વિશ્વકર્મા મંદિર પ્રાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો। ભારતીય સંસ્કૃતિ સાથે પ્રાચીન કાળથી સંકળાયેલી આયુર્વેદિક ઉપચાર પ્રણાલી અંગે માર્ગદર્શિત કરવા માટે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નર્મદા દ્વારા રાજપીપળાના વિશ્વકર્મા મંદિર પરિસરમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ દળવીની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો હતો। આયુષ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ દળવીએ જણાવ્યું કે ભારત દેશ યુગની સાથે પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસ યુનો દ્વારા સ્વીકારીને ભારતીય યોગ પદ્ધતિને ઉજાગર કરી છે। જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી વૈદ્ય માયાબેન ચૌધરીએ આ પ્રસંગે આયુષ મેળા થકી વિવિધ રોગોની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્વ વિશે સમજણ પૂરી પાડી વધુમાં વધુ લોકોને આયુષ મેળાનો લાભ લેવાનો અનુરોધ કર્યો। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં યોજાયેલા આયુષ મેળામાં લાગેલા સ્ટોલ થકી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ, પંચકર્મ, ચિકિત્સા, દિનચર્યા, ઋતુચર્યા સહિત પ્રકૃતિ પરીક્ષણ અંગે નિષ્ણાત તબીબો, વૈદ્ય દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં પંચાયત હસ્તક કુલ 16 આયુર્વેદ દવાખાના પૈકી 9 નેશનલ આયુષ મિશન અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત છે, તેમજ 2 દવાખાનામાં હોમિયોપેથીની સારવાર આપવામાં આવશે। ઉપરાંત સરકારી આયુર્વેદિક ફાર્મસી રાજપીપળા દ્વારા ઔષધીય વનસ્પતિઓનું બોટનિકલ ગાર્ડનમાં ઉછેર અને સંવર્ધન કરવામાં આવશે। ફાર્મસીના બોટનિકલ ગાર્ડનમાંથી તથા ગુજરાત સરકારના એનપ્રોસ્યોર વેબસાઇટ પરથી ઈ ટેન્ડરિંગ કચેરી કરીને કાચા દ્રવ્યોની ખરીદી અને ગુજરાત સરકારના માન્ય માપદંડ મુજબ જીએમપી સર્ટિફાઈડ દવાનું નિર્માણ કરવામાં આવશે, જેનું સમગ્ર ગુજરાતના 537 દવાખાના અને 39 હોસ્પિટલોમાં તેમની જરૂરિયાત મુજબ દવાઓ પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે યોગ નિષ્ણાતો દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન અને તેના ફાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવે વિવિધ સ્ટોલની મુલાકાત લઈને આયુષ મેળાની વિશેષતાઓની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ કર્યા હતા। રાજપીપળા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું, તેમાં મારી સાથે જિલ્લા પંચાયતના ચેરમેન રશ્મિતાબેન તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા ધર્મિષ્ઠાબેન તેમજ આ કાર્યક્રમને અને સુંદર એવું આયોજન કર્યું એવું માયાબેન। આ આયુષ મેળાની અંદર દરેક તાલુકાના ડૉક્ટરો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા, તેમજ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા અને દરેક લાભાર્થીઓને આ સ્ટોલનું માર્ગદર્શન આપવામાં આવ્યું। રાજપીપળાની અંદર જિલ્લા કક્ષાનો નર્મદા જિલ્લા કક્ષાનો આપણે એક આયુષ મેળો અને આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારશ્રીનો ખાસ અભિગમ એ છે કે જન આરોગ્યની સુખાકારી અને આમ જનતા ખાસ કરીને આયુર્વેદનો જે 2 હેતુ છે, સ્વસ્થ રહેવાનો હેતુ અને જે રોગ થયા પછીનો જે ચિકિત્સાનો હેતુ છે, એ બંને ફૂલફિલ થાય એના માટે આપણે એક ખૂબ સરસ મજાનો આયુષ મેળાનું એક સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે આયોજન કરવામાં આવ્યું છે। હોસ્પિટલ પણ આપણે ત્યાં જે કાર્યરત છે એમાં પંચકર્મ અને અગ્નિકર્મ સારવાર પણ થાય છે। એ ઉપરાંત આપણા નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાની અંદર આપણા આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાઓ આવેલા છે। એ આયુર્વેદ અને હોમિયોપેથી દવા ચિકિત્સાનો લાભ લે। એ ઉપરાંત આપણે 9 હેલ્થ અને વેલનેસ સેન્ટર છે કે જેમાં આપણે જન આરોગ્યની સુખાકારી એટલે સ્વસ્થવૃત રહેવા માટેના જે હેતુ છે એ માટે આપણે યોગનું પણ આપણે નિદર્શનને બધું કરીએ છીએ, તો સૌને એ લાભ મળે એ હેતુસર આપણે આ આયુષ મેળાનું આયોજન કર્યું છે।